નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમરેલીનું વિશેષ બુલેટિન। સામાન્ય રીતે આંબાની વાડીઓમાં કેરીની ચોકી કરવા માટે ચોકીદારો હોય છે, પણ શું તમે ક્યારે કલ્પના કરી છે કે સાક્ષાત વનરાજ કોઈના બગીચાની ચોકી કરતા હોય? જી હા, અમરેલીના ધારીના જર ગામમાં આ હકીકત છે। જુઓ અમારો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। અમરેલીનું ધારી એટલે ગીરનું પ્રવેશ દ્વાર। અત્યારે અહીંની સીમમાં કેસર કેરીની મધમત્તી સુગંધ પ્રસરી રહી છે, પણ આ સુગંધની સાથે સાથે વનરાજની ગર્જના પણ ગુંજી રહી છે। આ અનોખા સહઅસ્તિત્વનો સૌથી મોટો ફાયદો ખેડૂતોને થઈ રહ્યો છે। રાત્રિના સમયે ભૂંડ અને રોજડાના ત્રાસ સામે સિંહ હવે કવચ બની ગયા છે। ખેડૂતોનો રખેવાળીનો ખર્ચ બચ્યો અને પાક થયો સુરક્ષિત। ખરેખર આ પ્રકૃતિ અને પ્રાણી વચ્ચેના વિશ્વાસની ગાથા છે। આવા જ અવનવા સમાચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। અમે આંબાના બગીચા રાખીએ છીએ। મારું નામ પિયુષ વાજા છે। હું ચોરવાડથી રહું છું ને ઇજારા રાખીએ છીએ। તો અમે જે આંબાના બગીચામાં રહીએ છીએ એ જ બગીચામાં સિંહો પણ રહે છે, પણ એ આપણને હેરાન નથી કરતા। એ સિંહોને લીધે અમને જે ભૂંડ છે, રોજ છે, જે નુકસાન કરે છે આપણા આંબાના બગીચામાં, એ અટકાવે છે। મતલબ અમને કોઈ હેરાન નથી કરતા। અને અમે એ લોકો જે એ પાણી પીવે છે, કુંડીએ પાણી પીવા આવે છે, એ જ પાણી અમે આ આંબામાં પાઈએ છીએ। એટલે કેરી પણ શું છે, આ સિંહનું પીધેલું પાણી પીએ છે, એટલે આંબાની કેરીમાં અમે એ જ ખાઈએ છીએ ને એવી બને છે। લલિયા ગામ છર, તાલુકો ધારી। અમારા વિસ્તારમાં મોટા પાયે બાગાયત વિસ્તાર છે અને કેસર આંબાના ઝાડ આવેલા છે। અત્યારે હાલમાં કેસર કેરી તૈયાર પણ થઈ ગયેલી છે। અમારા વિસ્તારમાં સિંહ, ભૂંડ, રોજ બહુ જ ખૂબ જ પ્રમાણમાં વસવાટ કરે છે। આ સિંહો છે, એકંદર અમને મોટો ફાયદો એ છે કે રોજ અને ભૂંડ છે એ સિંહને જોઈ અને ભાગી જાય છે। સિંહ છે એક અમારા મિત્ર તરીકે બગીચાઓમાં ફરતા હોય છે અને અમારું જે પાણી જે છે કૂવાનું કે દારનું, એમાં પાણી પીવે છે। એ જ પાણી અમે આંબાને પાઈએ છીએ। કેસર કેરી અને કેસરી સિંહ એટલે બહુ બંધ બેસતું છે અને કેસર કેરી પણ બહુ સારા પ્રમાણમાં થાય છે। કેસરી સિંહ પણ હોય છે અને ક્યારેક ક્યારેક બગીચાઓમાં સિંહ બેઠા હોય છે। અમારા માણસો જેમ માલઢોરને હાંકીને બહાર કાઢે છે, એમ સિંહને પણ બહાર કાઢે છે અને માણસો કામ કરે છે। આવું ઘણી વખત અમારે આ બગીચાઓમાં બને છે। હાલમાં પણ અત્યારે સિંહના બહુ મોટા પ્રમાણમાં મારા વિસ્તારમાં વસવાટ છે। લિયાકત નાનુભાઈ લલિયા, ગામ જર। અહીંયા મારે 30 વીઘાનો બગીચો છે જર ગામની અંદર। અને સિંહ વિશે, સિંહ તો અહીંયા કાયમ માટે વાડીમાં રહેશે। પાણીનું સારું છે, ઠંડુ હોય એટલે સિંહને તડકાના હિસાબે અહીંયા અમારી વાડીમાં કાયમ માટે રહેશે। સિંહના હિસાબે અમારે અહીંયા રોજ ભૂંડ એનો ત્રાસ નથી। સિંહ તો કાયમ માટે અમારી વાડીની અંદર હોય જ છે અને એ અમારું રખોપું કરે છે।